હેલો ફ્રેન્ડ્સ, અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ જે આવી રહી છે એનાથી તમારે પ્રોપર્ટી લેવાના ડિસિઝન ઉપર શું ફરક પડશે એની ચર્ચા કરવા માટે આજે આપણે ભેગા થયા છે. આપણા અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ 2030નું ગૌરવ મળ્યું છે. કોમનવેલ્થ ગેમ્સના ડેવલપમેન્ટના ભાગરૂપે દેશ વિદેશથી જે લોકો અમદાવાદની વિઝિટ કરશે એને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ જે અત્યારે અમદાવાદને અપગ્રેડ કરી રહી છે, ઘણું બધું તમે છાપામાં વાંચ્યું હશે. 2 દિવસ કે 3 દિવસ પહેલાંના ન્યૂઝપેપરમાં પણ છે કે 25% અમદાવાદના પ્રોપર્ટીના રેટ્સ વધી જવાના છે. આપણે અમદાવાદ ઓલરેડી જે રીતે ડેવલપ થઈ રહ્યું છે, આરસીસી રોડ બની રહ્યા છે, રોડ સાઇડ ગ્રીનરી વધી રહી છે, જે રીતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવી ગયા છે, નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખાતમુહૂર્ત થઈ ગયા છે, એ સિવાય આઈટી પાર્ક્સથી લઈને આપણે ગિફ્ટ સિટીથી લઈને ઘણી બધી વસ્તુ એવી આવી રહી છે કે આવતા 5 વર્ષની અંદર અમદાવાદ ન્યુયોર્કની નજીક પહોંચી ગઈ છે. નવા આઇકોનિક રોડ બની રહ્યા છે અને આ બધાની અસર અમદાવાદના પ્રોપર્ટી માર્કેટ ઉપર ચોક્કસ થશે. તો જો તમે પ્રોપર્ટી શોધી રહ્યા હો તો આ બેસવાનો બિલકુલ સમય છે નહીં. હા, તમને ગમતી લોકેશન્સ, તમને ગમતા ફીચર્સ બધું જોઈ લો, પણ ડિસિઝન થોડું ફટાફટ લેજો. જે લોકેશન્સ મારે આજે તમને કહેવું છે એમાંથી એક છે નારણપુરા. નારણપુરા જે ઓલરેડી એક ડેવલપ એરિયા છે, લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી પ્રોપર્ટીના રેટ્સ સ્ટેગ્નન્ટ છે. તો સ્ટેગ્નન્ટ રેટ્સ છે એ જ તમારા માટે ઓપોર્ચ્યુનિટીઝ છે. તમે રેટ્સને નીચે જવાની રાહ ના જોશો. એ રિયલ એસ્ટેટમાં મને નથી લાગતું કે આવતા 2 વર્ષમાં પણ જશે. હા, ચોક્કસ સ્ટેગ્નન્સી થોડી રહેશે, પણ જ્યારે પણ રેટ ઇન્ક્રીઝ થવાના ચાલુ થશે ત્યારે પ્રોપર્ટી ખરીદવાનું ઓપ્શન તમારા કદાચ હાથમાંથી નીકળી જશે. બીજો એક એરિયા જે મને આજે ખરેખર ગમે છે એ ગાંધીનગર છે. ગાંધીનગરનું ડેવલપમેન્ટ જોવા જઈએ તો કુડાસણની સરાઉન્ડિંગના એરિયામાં જે રેટ ચાલી રહ્યો છે અને જે રીતે પ્રોપર્ટી બની રહી છે, એ બંનેના કોમ્બિનેશનમાં તમને ખૂબ સારા ઓપ્શન્સ મળશે. નારણપુરાની જે મેં તમને વાત કરી, નારણપુરા, શાસ્ત્રીનગર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સરાઉન્ડિંગમાં જે પ્રોપર્ટીઝ છે એનો અને વૈષ્ણોદેવી ગોતાનો રેટ ઓલમોસ્ટ સરખો છે. ગાંધીનગરની જે હું વાત કરું છું, ગાંધીનગર અને નારણપુરા એક મોટો ડિફરન્સ એ છે કે જ્યારે સિટીની વચ્ચે મકાન લેવા જાઓ છો એનો રેટ જે છે તો ઘણી વખત બજેટ હોવા છતાં તમને સાઇઝ નાની મળતી હોય છે. પણ જો તમારે એ જ બજેટમાં મોટી સાઇઝ જોઈતી હોય તો ચોક્કસથી કુડાસણ વિઝિટ કરો. કુડાસણના જે અપકમિંગ પ્રોજેક્ટ્સ છે જેમાં અમારી પાસે પણ ખૂબ સારા ઓપ્શન છે. તમને ખૂબ મોટી સાઇઝ જે કદાચ અમદાવાદમાં બનતી જ નથી, એ સાઇઝ અમદાવાદના એક રેગ્યુલર 3 BHKના બજેટમાં ચોક્કસ મળી જશે. જ્યારે હાર્ટ ઓફ સિટીમાં તમને રહેવાનું ઓપ્શન્સ મળતું હોય, અત્યાધુનિક જે પણ તમે માનો એ બધા ફીચર્સ તમને મળી જતા હોય, તો તમારા માટે સૌથી સારું ઓપ્શન સિટીની વચ્ચે રહેવું છે. તો ગાંધીનગર હોય કે નારણપુરા, બંનેમાં સૌથી સારા ઓપ્શન્સ માટે તમે અમને સંપર્ક કરી શકો છો. મારું નામ છે વિશાલ ત્રિવેદી, કોન્કસ પ્રોપર્ટીઝમાંથી. થેન્ક યુ.